બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના માગરોળ ગામે 5 એકર વિશાળ વિસ્તારમાં ચેનલ વન નામે નવું પર્યટન સ્થળ વિકસાવવામાં આવ્યું છે. ગુજરાત વન વિભાગના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલું આ અનોખું વન હવે ન માત્ર સ્થાનિક લોકો માટે આનંદનું સ્થળ બન્યું છે, પણ પ્રકૃતિ પ્રેમી અને યાત્રાળુઓ અને તીર્થધામ ચેનલ માતાના શ્રદ્ધાળુઓ માટે પણ એક નવી મૂલ્યવાન જોડણી બની ગયું છે. ચેનલ વનની વિશેષતાની વાત કરવામાં આવે તો વનમાં 25,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં 27 નક્ષત્રોના આરાધ્ય વૃક્ષોનો સમાવેશ થાય છે. ચંદન વન, રાશિ વન, નવગ્રહ વન, આરોગ્ય વન, જૈવિક વન, સાંસ્કૃતિક વન જેવી વિવિધ થીમ ધરાવતી ભાગોની રચના કરવામાં આવી છે. સિંદૂરના 100થી વધુ રોપા અને ઔષધીય ગુણવત્તા ધરાવતા 50થી વધુ છોડ વાવવામાં આવ્યા છે. બાળકો માટે બાળકુટીર, ધ્યાનાર્થે ધ્યાન કુટીર અને રમતમાં રસ ધરાવનાર માટે રમતગમતના સાધનો પણ ગોઠવવામાં આવશે. વન્ય પ્રાણીઓના ડાયોરામાં રંગબેરંગી શિલ્પો અને પક્ષીઓ, લાકડાનું સુંદર પ્રવેશદ્વાર પણ ચેનલ વનને વિશિષ્ટ બનાવે છે. વનનું નામ ચેનલ માતા મંદિર પરથી રાખવામાં આવ્યું છે, જે થરાદ પંથકનું મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. હજારો શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શનાર્થે આવતા હોય છે અને હવે તે લોકો માટે ચેનલ વન એક નવું આકર્ષણ છે. માગરોળના સ્થાનિક શૈલેષભાઈ પટેલના જણાવ્યા અનુસાર આ યોજના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ 1 વર્ષ પહેલા શરૂ થઈ હતી. હવે આ ચોમાસામાં તેનો સત્તાવાર લોકાર્પણ થશે. ચેનલ વન માત્ર વૃક્ષારોપણ કે નર્સરી નથી, પણ આર્થિક, ધાર્મિક અને પર્યાવરણીય રીતે સમૃદ્ધ પર્યટન સ્થળ બનવાનું દિશામાં આગળ વધી રહ્યું છે. યુવા પેઢી માટે સાંસ્કૃતિક, આરોગ્ય અને કુદરતની નજીકથી જાણવાનો એક સુવર્ણ અવસર અહીં ઊભો થયો છે. જે આ ચેનલ વન તૈયાર થયું છે એ આમ તો છેલ્લા 2-2.5 વર્ષથી કામ ચાલુ હતું. અહીંના આપણા ગામના સરપંચના દીકરા શ્રી અજયસિંહભાઈનો પણ ખૂબ સાથ સહકાર સહયોગ રહ્યો. આપણા ફોરેસ્ટ અધિકારી સેજલબેન અને આપણા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ સારો એવો સાથ સહકાર અને સહયોગ રહ્યો. ત્યારબાદ આપણે જ્યારે એનું ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યારે આપણે વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ અને પરબતભાઈ પટેલ સાહેબ, શૈલેષભાઈ પટેલ સાહેબ અને તેમજ આજુબાજુના ગામોના આગેવાનો સાથે રહી અને એનું ખાતમુહૂર્ત કર્યું હતું. અહીં વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો હતો અને અત્યારે આ છેલ્લા 1 વર્ષના મહેનતના લીધે અહીં બહુ 25,000 વૃક્ષો તૈયાર થઈ ગયા. ઔષધિ વૃક્ષો પણ છે, પર્યાવરણ માટે પણ ખૂબ સારા એવા વૃક્ષો છે. ટોટલ 25,000 વૃક્ષોનું અહીં વાવેતર કરવામાં આવ્યું છે માંગરોળ ગામે અને અહીં રોજના હજારો મુલાકાતીઓ અત્યારે મુલાકાત લે છે અને આ વન અત્યારે તૈયાર થઈ ગયું છે. આ ચોમાસાની અંદર એનું લોકાર્પણ પણ કરવામાં આવશે.